કચ્છ જિલ્લાના મોટા સાયરા ગામે આયોજિત યક્ષ મેળામાં સૂચના પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય સંચાર બ્યુરો ભુજના ક્ષેત્રીય અધિકારી કમલેશભાઈ મહેશ્વરીએ મલ્ટીમીડિયા પ્રદર્શન દ્વારા સરકારની અનેક યોજનાઓની માહિતી સરળતાથી આપી હતી। તેમજ કાર્યક્રમ દરમિયાન સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું। સાથે જ વિવિધ શાળાઓમાં યોજાયેલી નિબંધ, વક્તૃત્વ, ચિત્ર તેમજ અન્ય સ્પર્ધાઓના વિજેતાઓના મહેમાનોને હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે સૈકાઉ જૂના મંદિર ખાતે વર્ષોથી આ મેળો યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે છે। યક્ષના મેળામાં કેન્દ્રીય સંચાર માહિતી બ્યુરો તરફથી એક સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં વન વિભાગ તરફથી એક રોપા વિતરણ અને માહિતી કેન્દ્રનો ઊભો કરવામાં આવ્યો છે, જેમાં મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રીની સૂચનાથી અમે રોપા વિતરણ કરીએ છીએ અને સામાજિક વનીકરણ રેન્જની જે લોકોપયોગી યોજનાઓ છે એ માહિતી અમે લોકોને પૂરી પાડીએ છીએ। તો આજ ઉદ્ઘાટનમાં આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય ભુજ કેશુભાઈ પટેલ, ધારાસભ્ય માંડવી અનિરુદ્ધભાઈ દવે અને તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય અને ટ્રસ્ટી અને આજુબાજુના ગામડા તમામ જે જગમાવતેલાને માને છે એ મોટી સંખ્યામાં આજે હાજર હતા। સરકાર દ્વારા પણ પૂરેપૂરો સહકાર મળે છે અને અહીંયા સ્થાનિક પોલીસ હોય, પ્રાંત હોય, ટીડીઓ, મામલેદાર એમનો પણ પૂરેપૂરો સહકાર મળે છે।